નેક્સ્ટ. બોલો, શું નામ છે? કાંતિ યતીનભાઈ દોમડિયા, કાયદો. કાયદાની ટ્રીટમેન્ટની જરૂર પડી? બોલો, શું થાય છે? ડિપ્રેશનમાં છું. ક્યારથી લાગે છે આવું? આમ તો સાહેબ બહુ વર્ષોની તકલીફ છે. 2012 થયું હતું, વચ્ચે થોડું થયું હતું, હમણાં 3-4 દિવસથી પાછો ઉછલો માર્યો છે. કોઈ વ્યસન છે? લાગવગનું વ્યસન છે સર. કેટલીક વાર લો છો? મોટા માથાઓ વાળું આમ કેસ જેવું થાય ને ત્યારે સર લઈ લે છે. ખબર છે કે આ બધાને નડે છે તો ઘરમાં કોઈ રોકતું નથી, ના નથી પાડતું? સાહેબ જો 3-4 સામાજિક પૈસા વાળા છે, એક પોલીસમાં છે અને એક તો રાજકારણમાં છે. કોઈને કોઈ તો લાગવગ લાવ્યું જ હોય તો પછી ટેવ પડી ગઈ. બીજી કોઈ દવા ચાલુ છે? દવામાં આમ તો કઈ ચાલુ નથી, પણ આ લાંબી બીમારી છે ને તો જયારે જયારે આવું થાય ત્યારે કાળી પટ્ટી આંખે બાંધી લઉં, જેનાથી સારું લાગે. સારું, સુઈ જાઓ. ડિપ્રેશન છે, ટાંકા લેવા પડશે. સાહેબ શું વાત કરો છો? ડિપ્રેશનમાં કઈ ટાંકા થોડા હોય એટલી તો અમને ખબર પડે છે. હા, તો કોઈ છે ઈ ગાડીથી કોઈને મારી નાખે તો નિબંધ ન લખાવાના હોય ઈ અમને પણ ખબર પડે છે. ડોક્ટર સાહેબ તમે આવું ન કરો, તમારા ભરોસે છીએ, થોડીક સારવાર સરખી કરો. હા, તો અમે પણ તમારા જ ભરોસે છીએ. સાચી, સરખી અને સચોટ સારવાર કરો આ વખતે આ જેટલા લોકો નડે છે. વાંધો નહીં, શું આપવાનું? ન્યાય. સાહેબ ઈ તો વ્યવસ્થા કરતા 15-20 વર્ષ થશે. તારીખ હાજર છે, આપી દઉં?